नमस्कार। स्टैंडर्ड 12 केमिस्ट्री चैप्टर नंबर 14 जैविक अणुओ एना विषे आपणे स्टडी चालू करीए छीए। चैप्टर नंबर 14 में जैविक अणुओ जे आपणे भणवाना छे एमांथी जे स्टूडेंट ने बी ग्रुप है बायोलॉजी है आ पैकीना घणा बधा जैविक अणुओथी परिचित बनी गया है। दाखला तरीके कार्बोहाइड्रेट्स, प्रोटीन्स, डीएनए मतलब न्यूक्लिक एसिड आ बधा ज जैविक अणुओ छे। विटामिन्स, उत्सेचको, तो आवा जैविक अणुओ विषे आपणे आ चैप्टर में अभ्यास करवानो छे। आवा जैविक अणुओ जे सजीवो छे, वनस्पति, प्राणीओ, एनी देहधार्मिक क्रियाओ, पाचन क्रियाओ, आवी बधी जे जैव रासायणिक क्रियाओ छे एनी साथे संकळाયેલા છે। पर्टिक्युलर बायोकेमिस्ट्री આપણને ખબર છે આપણે જે ખોરાક ખાઈએ છીએ અથવા વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે, ગ્લુકોઝ બનાવે છે, તો ગ્લુકોઝ એક પ્રકારનો જૈવિક અણુ બની ગયો। કાર્બોહાઈડ્રેટ્સ છે ગ્લુકોઝ, તો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, લેક્ટોઝ આ બધા કાર્બોહાઈડ્રેટ્સ ઉપરાંત જુદા જુદા વિટામિન્સના નામ પણ આપણે સાંભળ્યા છે। વિટામિન સી, વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન ડી, तो आवा बधा जे जैविक अणुओ छे एना विषे आपणे आ चैप्टर में अभ्यास करीशुं। शरूआत थाय छे एमां कार्बोहाइड्रेट थी, जेने शरूआतना समयमां कार्बनना हाइड्रेट तरीके ओळखवामां आवतो हतो એટલે નામ कार्बोहाइड्रेट बन्युं। पण पछीथी एवा पण कार्बोहाइड्रेट शोधाणा કે જે કાર્બનના હાઇડ્રેટ તરીકે અસ્તિત્વ નહોતા ધરાવતા। ઉપરાંત અમુક એવા સંયોજનો પણ મળ્યા કે છે કે જેનું બંધારણ કાર્બનના હાઇડ્રેટ જેવું છે પરંતુ કાર્બોહાઇડ્રેટ નથી। પણ વિગતવાર આપણે સૌથી પહેલા કાર્બોહાઇડ્રેટ વિશેની જ માહિતી મેળવીએ તો સૌથી પહેલા ડેફિનેશન। કાર્બોહાઇડ્રેટની વ્યાખ્યા एकदम सरल व्याख्या है। जो कार्बोहाइड्रेट એટલે કેવા સંયોજનો, તો કે સૌથી પહેલા તો પ્રકાશ ક્રિયાશીલ છે। હવે અહીંયા પ્રકાશ ક્રિયાશીલ શબ્દ આવે એટલે તરત જ આપણને પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ યાદ આવી જવો જોઈએ કે ભાઈ એવા સંયોજનો કે જેનામાંથી ધ્રુવીભૂત પ્રકાશના કિરણોને પસાર કરતા आ ध्रुवीभूत प्रकाशनु डाबी अथवा जमणी बाजू कोणावर्तन आपी सके तो आवा संयोजनो प्रकाश क्रियाशीलतानो गुणधर्म धरावे छे एवुं कहेवाय। तो कार्बोहाइड्रेट संयोजनो पण प्रकाश क्रियाशील छे। उपरांत पोलीहाइड्रोक्सी आल्डिहाइड अथवा पोलीहाइड्रोक्सी कीटोन आवा पदार्थों अथवा आवा संयोजनो जे छे के जे प्रकाश क्रियाशील छे, उपरांत पोलीहाइड्रोक्सी आल्डिहाइड धरावे छे अथवा पोलीहाइड्रोक्सी कीटोन धरावे छे, अथवा तो जेनुं जल विभाजन करो अने एनी अंतिम निपज जल विभाजननी अंतिम निपज पोलीहाइड्रोक्सी आल्डिहाइड अथवा पोलीहाइड्रोक्सी कीटोन प्रकारनी मळे छे। तो आवा संयोजनोने कार्बोहाइड्रेट संयोजनो कहेवाय अथवा आवा यूनिट्स ने आवा एकमोने कार्बोहाइड्रेट संयोजनो कहेवाय। फरी एकवार प्रकाश क्रियाशीलतानो गुणधर्म छे अने पोलीहाइड्रोक्सी कीटोन अथवा पोलीहाइड्रोक्सी आल्डिहाइड आवा एकमो जेनी पासे छे अथवा एवुं कॉम्प्लेक्स के जेनुं तमे जल विभाजन करो અને જળ વિભાજનના અંતે અંતિમ નિપજમાં પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન મળે।
આવા સંયોજનો કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે. થોડીક આ વ્યાખ્યા કદાચ અટપટી લાગતી હોય તો હમણાં કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ અને એ બધું ભણશું એટલે વ્યાખ્યા આપોઆપ સમજમાં આવી જશે. બીજું, હમણાં જ વાત કરી હતી એમ કે શરૂઆતમાં કાર્બનના હાઇડ્રેટ તરીકે ઓળખાતા, ઉદાહરણ તરીકે ગ્લુકોઝ. ગ્લુકોઝનું અણુસૂત્ર આપણને ખબર છે C6H12O6. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ગ્લુકોઝ અને ઓક્સિજન વાયુ છૂટો પાડે છે અને પોતાના ખોરાક તરીકે ગ્લુકોઝ બનાવે છે. હવે આનું બંધારણ તમે જુઓ તો C6 in the bracket H2O6 આમ પણ લખી શકાય, કારણ કે હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા 12 છે. H2 into 6 H12, ઓક્સિજન 6 છે, એટલે કાર્બનનો હાઇડ્રેટ કહી શકાય. તો શરૂઆતમાં કાર્બનના હાઇડ્રેટ જેટલા મળતા તો એના ઉપરથી જ નામ કાર્બોહાઈડ્રેટ આવ્યું. પણ પછી અમુક સંયોજનો એવા પણ પ્રાપ્ય બન્યા. દાખલા તરીકે એની પછી જો એસિટિક એસિડ, બંધારણીય સૂત્ર CA3COOH, પણ આને આણ્વીય સૂત્ર તરીકે લખવું હોય C2, નંબર ઓફ કાર્બન 2 છે, હાઇડ્રોજન 4 છે, ઓક્સિજન 2 છે, તો C2 in the bracket H2O અને 2. આ બેની કમ્પેર કરો. C6 in the bracket H2O6, C2 in the bracket H2O2. તો બંને કાર્બનના હાઇડ્રેટ તરીકે જ ઓળખી શકાય, પરંતુ એસિટિક એસિડ કોઈ હિસાબે કાર્બોહાઈડ્રેટ સંયોજન જ નથી. કારણ વ્યાખ્યા જુઓ. સૌથી પહેલા તો પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ એસિટિક એસિડમાં નથી. બીજું, પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન, ત્યારે તો ખુદ કાર્બોક્સિલિક એસિડ બની ગયો છે. એટલે પછી આ જે માન્યતા હતી એનું ખંડન થયું. ઉપરાંત અમુક એવા પણ કાર્બોહાઈડ્રેટ સંયોજનો મળ્યા કે જે આ વ્યાખ્યામાં બરાબર ફિટ બેસતા હતા, પણ એનું બંધારણ એના હાઇડ્રેટ તરીકેનું નહોતું. દાખલા તરીકે રેહમનોઝ. હવે એનું આણ્વીય સૂત્ર જુઓ C6H12O5. અહીંયા O6 નથી બનતું. જો O6 બની જતું હોય તો ગ્લુકોઝ જેવું સૂત્ર બની જાય, પણ નહીં, આમાં એક ઓક્સિજન ઓછો છે. C6H12O5. તો કાર્બનના બધા જ હાઇડ્રેટ કાર્બોહાઈડ્રેટ નથી ટૂંકમાં, અને કાર્બનના હાઇડ્રેટ ન હોય એવા સંયોજનો પણ કાર્બોહાઈડ્રેટ છે. બીજી વસ્તુ, કાર્બોહાઈડ્રેટ સંયોજનો વનસ્પતિમાંથી પ્રાપ્ય બને છે. હમણાં જ વાત કરી એમ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ફોટોસિન્થેસિસ, કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી, H2O જમીનમાંથી, ક્લોરોફિલ પોતાની અંદર છે, અને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ગ્લુકોઝ સ્વરૂપમાં પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. તો ગ્લુકોઝ કાર્બોહાઈડ્રેટ છે. શિરડી, સ્ટાર્ચ, સેલ્યુલોઝ આવા બધા જ કાર્બોહાઈડ્રેટ્સ છે. એટલે આ કાર્બોહાઈડ્રેટની સામાન્ય માહિતી છે. ઉપરાંત મોટા ભાગના કાર્બોહાઈડ્રેટ ગળ્યા પદાર્થો છે. આપણા ઘરે જે આપણે શુગર ખાઈએ છીએ એ સુક્રોઝનું બંધારણ છે. આ પણ એક કાર્બોહાઈડ્રેટ છે. ઉપરાંત દૂધમાંથી મળતો લેક્ટોઝ આ પણ કાર્બોહાઈડ્રેટ છે. તો આવા કાર્બોહાઈડ્રેટ વિશે ડિટેલમાં આપણે ભણવાનું છે. પહેલા એના વર્ગીકરણથી મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ, પોલિસેકેરાઇડ, અને પછી એક કાર્બોહાઈડ્રેટ વિશે ડિટેલમાં ભણતા જશું. કાર્બોહાઈડ્રેટને સેકેરાઇડ તરીકે પણ ઓળખાય છે, કારણ કે ફરીવાર જો ગ્રીક શબ્દ આવશે સેકેરોન, જેનો મતલબ થાય ગળ્યું, સ્વીટનેસ વાળું, તો સેકેરોન શબ્દ પરથી સેકેરાઇડ શબ્દ આવ્યો.
અને સેકેરાઇડ તરીકે પણ કાર્બોહાઈડ્રેટ પદાર્થો ઓળખાય છે. હવે આ કાર્બોહાઈડ્રેટની સામાન્ય વિગત પછી કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ 3 પ્રકારે જે થાય છે એના વિશે આપણે જોઈએ છીએ. કાર્બોહાઈડ્રેટની સામાન્ય માહિતી પછી ક્લાસિફિકેશન ઓફ કાર્બોહાઈડ્રેટ, કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ. તો કાર્બોહાઈડ્રેટ સંયોજનનું વર્ગીકરણ એના મોનોસેકેરાઇડ એકમોના આધારે, મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ, એવી રીતના 3 રીતે વર્ગીકૃત કરી શકાય. સૌથી પહેલા મોનોસેકેરાઇડ. તો કે મોનોસેકેરાઇડ એવા સંયોજનો છે, અથવા તો હમણાં જ આપણે એની વ્યાખ્યા જોઈ હતી, પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન. તો મોનોસેકેરાઇડ એવા સંયોજનો છે કે જે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોનનું એની પછી એના જળ વિભાજન કરતા પણ છેવટે અંતિમમાં અંતિમ એકમ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે કીટોન નો જ મળે, એનું આગળ જળ વિભાજનથી ફરી પાછા પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે કીટોન ના મળે. મતલબ એવા સંયોજનો જેનું આગળ જળ વિભાજનથી પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે કીટોન પ્રાપ્ય બનતા નથી. દાખલા તરીકે ગ્લુકોઝ C6H12O6, ફ્રુક્ટોઝ C6H12O6, આ બંનેના આણ્વીય સૂત્ર સરખા છે. ગ્લુકોઝ કયો કે ફ્રુક્ટોઝ કયો, પરંતુ બંને એકબીજાના સમઘટકો છે, આઇસોમર્સ છે બંને એકબીજા, એટલે બંધારણીય સૂત્ર અલગ બની જાય છે. આ બંનેના બંધારણ વિશે આપણે ડિટેલમાં આપણા આ ચેપ્ટરમાં ભણવાના છીએ. પણ અહીંયા અણુસૂત્રો સરખા માની અને આપણા નોલેજનો ઉપયોગ કરજો કે ભાઈ આવા કેટલા બધા સંયોજનો, કેટલા બધા સમઘટકો આપણે ભણી ચૂક્યા છે. તો આ બંને પણ એકબીજાના સમઘટકો છે. હવે આનું આગળ જળ વિભાજન કરો તો પોલીહાઇડ્રોક્સી કીટોન કે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ નહીં મળે, કારણ કે આ ખુદ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે કીટોન છે. તો આ મોનોસેકેરાઇડના ઉદાહરણ છે. નેચરમાં અથવા કુદરતમાં 20 જેટલા આવા મોનોસેકેરાઇડ પ્રાપ્ય બન્યા છે. ઓલિગોસેકેરાઇડ. હવે ઓલિગોસેકેરાઇડ સમજશું ને એટલે મોનોસેકેરાઇડમાં જે શરૂઆતના શબ્દ કીધા હતા ને, જળ વિભાજન ને પોલીહાઇડ્રોક્સી ને પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કીટોન, એ વધારે સ્પષ્ટ થઈ જશે. ઓલિગોસેકેરાઇડ એવા સંયોજનો છે કે જેનું જળ વિભાજન કરો તો જળ વિભાજનના અંતે 2 અથવા 10, 2 થી 10 ની વચ્ચે મોનોસેકેરાઇડ એકમો પ્રાપ્ત થાય. દાખલા તરીકે કોઈ પણ એક ઓલિગોસેકેરાઇડ સંયોજન લીધું, એનું જળ વિભાજન કર્યું, જળ વિભાજનના અંતે 2 મોનોસેકેરાઇડ મળ્યા. દાખલા તરીકે સુક્રોઝ ઓલિગોસેકેરાઇડનું એક ઉદાહરણ છે. સુક્રોઝનું જળ વિભાજન કર્યું એટલે સુક્રોઝના જળ વિભાજનના અંતે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું મિશ્રણ મળ્યું. ગ્લુકોઝ મોનોસેકેરાઇડ્સ છે, ફ્રુક્ટોઝ મોનોસેકેરાઇડ છે. હવે સુક્રોઝના જળ વિભાજનના અંતે 2 મોનોસેકેરાઇડના અણુઓ આપણને મળ્યા, એટલા માટે સુક્રોઝ ઓલિગોસેકેરાઇડમાં વર્ગીકૃત થાય. એવી જ રીતે સુક્રોઝ સિવાયનું બીજું ઉદાહરણ લ્યો, માલ્ટોઝ. માલ્ટોઝનું જળ વિભાજન કર્યું તો એના જળ વિભાજનના અંતે ગ્લુકોઝના 2 અણુઓ મળ્યા. ગ્લુકોઝ ખુદ મોનોસેકેરાઇડ્સ છે, તો અહીંયા 2 ગ્લુકોઝના અણુ મળ્યા. હવે વ્યાખ્યા જો, 2 થી 10 મોનોસેકેરાઇડ મળે. એટલે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનનું જળ વિભાજન કરીએ અને જળ વિભાજનના અંતે 2 થી 10 ની વચ્ચે 2 થી 10 ના પ્રમાણમાં આપણને મોનોસેકેરાઇડ એકમો મળે તો એવા કાર્બોહાઈડ્રેટ ઓલિગોસેકેરાઇડ તરીકે ઓળખાય છે. અને 2 મળે તો ડાયસેકેરાઇડ. આ બંને ડાયસેકેરાઇડ્સ છે, ગ્લુકોઝ, સુક્રોઝ અને માલ્ટોઝ. જો જળ વિભાજનથી 3 મોનોસેકેરાઇડના એકમો અથવા અણુ પ્રાપ્ત થાય
તો ટ્રાયસેકેરાઇડ કહેવાય. જળ વિભાજનથી 4 મોનોસેકેરાઇડ મળે તો ટેટ્રાસેકેરાઇડ કહેવાય. આવી રીતના પેન્ટાસેકેરાઇડ, હેક્સાસેકેરાઇડ એમ કરીને 10 સુધી. તો આવા કાર્બોહાઈડ્રેટને ઓલિગોસેકેરાઇડ કહેવાય. પહેલા મોનોસેકેરાઇડ કે જેનું આગળ જળ વિભાજન કરવામાં આવે તો પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે કીટોન મળતા નથી. ઓલિગોસેકેરાઇડ કે જેનું જળ વિભાજનથી ઓછામાં ઓછા 2 અને વધારેમાં વધારે 10 મોનોસેકેરાઇડ મળે તો ઈ કાર્બોહાઈડ્રેટને ઓલિગોસેકેરાઇડ કાર્બોહાઈડ્રેટ કહેવાય. ઓલિગોસેકેરાઇડ કાર્બોહાઈડ્રેટને આપણે થોડા ડિટેલમાં ભણશું. સુક્રોઝ, માલ્ટોઝ એના ઉદાહરણો છે. અને અહીંયા બીજી વસ્તુ પણ માર્ક કરો, જળ વિભાજનથી. ઓલિગોસેકેરાઇડના જળ વિભાજનથી એવું જરૂરી નથી કે બંને એક જ સરખા મોનોસેકેરાઇડ મળે. એક સરખા પણ મળી શકે અમુક ઓલિગોસેકેરાઇડથી, અને અમુક ઓલિગોસેકેરાઇડના જળ વિભાજનથી અલગ અલગ મોનોસેકેરાઇડ પણ મળે. દાખલા તરીકે સુક્રોઝ. સુક્રોઝનું જળ વિભાજન કર્યું તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળ્યા. માલ્ટોઝનું જળ વિભાજન કર્યું તો ગ્લુકોઝ અને ગ્લુકોઝ મળ્યા. મતલબ ગ્લુકોઝના 2 અણુઓ મળ્યા. પણ બંનેમાં મોનોસેકેરાઇડના 2 અણુઓ મળ્યા. એટલા માટે આને ઓલિગોસેકેરાઇડ કહેવાય. અને એવી જ રીતે પોલીસેકેરાઇડ. આ શબ્દ આવે એટલે આપણને ખબર છે ઘણા બધા અણુઓનો સમૂહ. તો પોલીસેકેરાઇડ એવા કાર્બોહાઈડ્રેટ છે કે જેનું જળ વિભાજન કરવામાં આવે તો જળ વિભાજનના અંતે ખૂબ જ વધારે સંખ્યામાં મોનોસેકેરાઇડ પ્રાપ્ત થાય. અત્યંત વધારે સંખ્યામાં મોનોસેકેરાઇડ્સના અણુઓ પ્રાપ્ત થાય તો એને પોલીસેકેરાઇડ કહેવાય. બીજું, પોલીસેકેરાઇડની બીજી પણ એક ખાસિયત છે. પોલીસેકેરાઇડ સંયોજનો અથવા પોલીસેકેરાઇડ કાર્બોહાઈડ્રેટ્સ સ્વાદે સ્વીટ અથવા ગળા હોતા નથી. આ બંને સ્વીટ છે, જ્યારે આ સ્વાદે ગળા હોતા નથી. આનો સ્વાદ સ્વીટનેસ અથવા મીઠાશ વાળો નથી. એટલા માટે આને અશર્કરા અથવા નોન શુગર તરીકે પણ ઓળખાય છે. જો બરાબર માર્ક કરો, અહીંયા મોનોસેકેરાઇડના અણુઓની સંખ્યા પ્રમાણમાં ઓછી છે, મીઠાશ છે. હવે યાર એટલા બધા મોનોસેકેરાઇડ ભેગા થઈ ગયા, મીઠાશ ગાયબ થઈ ગઈ. તો આવા પોલીસેકેરાઇડ કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું જળ વિભાજન કરતા ઘણી બધી સંખ્યામાં મોનોસેકેરાઇડ્સ મળે છે, એ પોલીસેકેરાઇડ છે. અને પોલીસેકેરાઇડ નોન શુગર અથવા અશર્કરા તરીકે ઓળખાય છે કારણ કે એનો સ્વાદ ગળ્યો અથવા મીઠો નથી. તો આ એના સેકેરાઇડ એકમોના આધારે અથવા મોનોસેકેરાઇડ એકમોના આધારે વર્ગીકરણ થયું. ઉપરાંત એક બીજું વર્ગીકરણ પણ થઈ શકે છે, રિડ્યુસિંગ શર્કરા, અને બીજી નોન રિડ્યુસિંગ સુગર અથવા શર્કરા. હવે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ફેલિંગ દ્રાવણ અથવા ટોલેન્સ રિએજન્ટ થી રિડક્શન પામી અને બીજી નિપજ આપે તો એને રિડ્યુસિંગ સુગર અથવા રિડ્યુસિંગ શર્કરા કહેવાય. અને જે ફેલિંગના દ્રાવણ કે ટોલન્સ રિએજન્ટ સાથે રિડક્શન પામી શકતું નથી તો આને નોન રિડ્યુસિંગ સુગર કહેવાય. એટલે એક વર્ગીકરણ કાર્બોહાઈડ્રેટનું સેકેરાઇડ્સ એકમના આધારે, બીજું વર્ગીકરણ એના રિડક્શનના આધારે. ફેલિંગના દ્રાવણથી રિડક્શન પામે રિડ્યુસિંગ સુગર, ફેલિંગના દ્રાવણથી રિડક્શન ના પામી શકે નોન રિડ્યુસિંગ સુગર. મોનોસેકેરાઇડ્સ બધા જ રિડ્યુસિંગ સુગરની કેટેગરીમાં આવે. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ આ બધા જ સંયોજનો અથવા આવા મોનોસેકેરાઇડ્સ ફેલિંગના દ્રાવણ સાથે
અને ટોલન્સ રિએજન્ટ સાથે રિએક્શન આપી શકશે, રિડક્શન પામી શકશે. ફેલિંગ દ્રાવણ શું છે, ટોલન્સ રિએજન્ટ શું છે, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, આ આખું જે યુનિટ છે એમાં જે આલ્ડીહાઇડ અને કીટોનની કસોટીઓ આપણે ભણશું અથવા આલ્ડીહાઇડ અને કીટોનની કસોટી જે છે આની અંદર ફેલિંગ દ્રાવણ, ટોલન્સ રિએજન્ટ આ બધાના કેવી રીતે રિએક્શન થઈ શકે એ આવશે. ઉપરાંત કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલની અંદર પણ આ વસ્તુ સમાવિષ્ટ છે. એટલે અત્યારે બહુ જાજી ફિકર નહીં કરવાની, આ ખુદ આપણે પ્રેક્ટિકલ કરીને પણ જોશું. પણ ફરી એકવાર કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ, પોલિસેકેરાઇડ. અહીંયા સેકેરાઇડના એકમોના આધારે, શર્કરાના એકમોના આધારે, અને બીજું વર્ગીકરણ રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ સુગર, ફેલિંગ અને ટોલન્સ રિએજન્ટના આધારે. હવે આ કાર્બોહાઈડ્રેટના વર્ગીકરણ પછી આપણે મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પોલિસેકેરાઇડ આવા બધા સેકેરાઇડ્સથી વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. પણ એમાં સૌથી પહેલા મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડના બે ઉદાહરણો, એક ગ્લુકોઝ અને બીજું ફ્રુક્ટોઝ, આ બેનો એકદમ ડિટેલમાં અભ્યાસ કરીશું. એટલે હવે કાર્બોહાઈડ્રેટના વર્ગીકરણ પછી પહેલા મોનોસેકેરાઇડ અને મોનોસેકેરાઇડના એક ઉદાહરણ તરીકે ગ્લુકોઝ, એનો અભ્યાસ આપણે કરીએ છીએ. સૌથી પહેલા વર્ગીકરણની અંદર જે મોનોસેકેરાઇડ્સ હતું એ મોનોસેકેરાઇડ્સ વિશે. મોનોસેકેરાઇડ સંયોજનો, આને પણ એની અંદર રહેલો ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ અને કીટોન. હવે જે મોનોસેકેરાઇડની અંદર આલ્ડીહાઇડ સમૂહ રહેલો છે CHO, તો એને આલ્ડોઝ તરીકે ઓળખાય છે. અને જેની અંદર કીટોન સમૂહ છે તો એને કીટોઝ તરીકે ઓળખાય છે. આલ્ડીહાઇડ પ્લસ ઓઝ આલ્ડોઝ, કીટોન પ્લસ ઓઝ કીટોઝ. હવે કાર્બોહાઈડ્રેટની વ્યાખ્યા ફરીવાર યાદ કરો. શરૂઆતમાં જ મેં કીધું હતું ભાઈ કાર્બોહાઈડ્રેટ ઉપર આગળ ભણશું એમ વ્યાખ્યા વધારે સ્પષ્ટ બની જશે. કાર્બોહાઈડ્રેટ એવા સંયોજનો છે કે જેની અંદર પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન છે. જો હાઇડ્રોક્સી સમૂહ કોમન થઈ ગયો, આગળ પોલી શબ્દ કોમન છે, ફરક પડ્યો આલ્ડીહાઇડ અને કીટોનમાં. તો જે મોનોસેકેરાઇડ સંયોજનની અંદર આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ છે એ આલ્ડોઝ તરીકે ઓળખાય, અને જે મોનોસેકેરાઇડ સંયોજનની અંદર કીટોન સમૂહ છે એ કીટોઝ સંયોજન તરીકે ઓળખાય. હવે નંબર ઓફ કાર્બન્સ, માનો મોનોસેકેરાઇડ સંયોજનની અંદર કાર્બનના પરમાણુની સંખ્યા 3 છે, તો આલ્ડો ટ્રાયોઝ, 3 ને ટ્રાય થી આપણે બોલીએ છીએ ખબર છે, આલ્ડો કોમન થઈ ગયું તો આલ્ડો ટ્રાયોઝ. અને કીટોન ક્રિયાશીલ સમૂહ ધરાવતો મોનોસેકેરાઇડ્સ છે અને એની અંદર પણ 3 કાર્બનના પરમાણુની સંખ્યા છે, તો આને સ્પેશિયલ નામ કીટો ટ્રાયોઝ થી ઓળખવાનું. હવે કાર્બનના પરમાણુની સંખ્યા 4 છે એવો મોનોસેકેરાઇડ છે જેમાં કાર્બનના પરમાણુની સંખ્યા 4 છે પણ ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ છે, તો આલ્ડો ટેટ્રોઝ. હવે ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ ની બદલે કીટોન હોય, કાર્બનના પરમાણુની સંખ્યા 4 જ છે, તો કીટો ટેટ્રોઝ. 5 હોય તો આલ્ડો પેન્ટોઝ, કીટોન હોય તો કીટો પેન્ટોઝ, એમ આલ્ડો હેક્ઝોઝ, કીટો હેક્ઝોઝ, એમ કરીને વર્ગીકરણ આગળ વધે. મતલબ નામ એવી રીતે થાય પણ છે મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડ નો મતલબ એનું આગળ જળ વિભાજન કરો તો ખુદ જ છેલ્લું જળ વિભાજનનો એકમ છે. એના જળ વિભાજનથી પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે કીટોન ન મળે એનો અંતિમ નિપજ છે. ડાયસેકેરાઇડ નું જળ વિભાજન કરો મોનોસેકેરાઇડ મળશે. મતલબ આલ્ડીહાઇડ મતલબ પોલીઆલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન મળશે. જ્યારે મોનોસેકેરાઇડ સંયોજનો આલ્ડીહાઇડ અને કીટોનના ક્રિયાશીલ સમૂહ હાજર હોય એનાથી નામકરણથી જાણીતા છે. હવે આવા મોનોસેકેરાઇડ સંયોજનોમાંનું એક મોનોસેકેરાઇડ સંયોજન ગ્લુકોઝ, જેના વિશે આપણે એકદમ ડિટેલમાં ભણીએ છીએ.
સૌથી પહેલા ગ્લુકોઝની બનાવટ. ગ્લુકોઝ વનસ્પતિમાંથી પણ પ્રાપ્ય બને, ગ્લુકોઝને બનાવી પણ શકાય. ગ્લુકોઝની બનાવટ કેવી રીતે થાય છે એ આના સમીકરણો. અને અગત્યનો પ્રશ્ન, ગ્લુકોઝનું બંધારણ કેવું છે? કારણ કે ગ્લુકોઝનું બંધારણને સમજતા ઘણો બધો સમય લાગી ગયો હતો. જે રીતે બેન્ઝીનનું બંધારણ આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા છે, એવી જ રીતે ગ્લુકોઝનું બંધારણ અહીંયા ડિટેલમાં ભણશું. પણ પહેલા ગ્લુકોઝની બનાવટ કેવી રીતે થાય છે એના વિશે જોઈએ. હવે ગ્લુકોઝ વિશે જોઈએ તો ગ્લુકોઝ કુદરતમાં મુક્ત સ્વરૂપમાં અને સંયોજિત સ્વરૂપમાં બંને રીતે પ્રાપ્ય છે. જે પાકા ફળો છે, મીઠા ફળો છે, એમાં સામાન્ય રીતે ગ્લુકોઝ જોવા મળે છે. પાકી દ્રાક્ષ હોય, મધ હોય, તો આ બધામાં ગ્લુકોઝ ભરપૂર માત્રામાં પ્રાપ્ય હોય છે. હવે ઇન્ડસ્ટ્રીયલી ઔદ્યોગિક રીતે ગ્લુકોઝને કેમ બનાવી શકાય? તો પહેલા સુક્રોઝ અથવા શેરડીમાંથી મોલાસીસ અથવા શેરડીનું વધેલું જે દ્રાવણ છે, ખાંડ અને ગોળ બનાવ્યા પછી એની અંદર સુક્રોઝ છે ભરપૂર માત્રામાં. સુક્રોઝનું આણ્વીય સૂત્ર C12H22O11. હવે આ સુક્રોઝનું જળ વિભાજન કરીએ. જો યાદ કરજો આનું વર્ગીકરણ. હમણાં જ આપણે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ ભણી ગયા, એને પણ મગજમાં રાખજો છે. સુક્રોઝનું જળ વિભાજન કરીએ એસિડિક માધ્યમમાં, તો સુક્રોઝના જળ વિભાજનના અંતે 2 મોનોસેકેરાઇડ મળે છે. એક મોનોસેકેરાઇડ ગ્લુકોઝ છે, જ્યારે બીજો મોનોસેકેરાઇડ ફ્રુક્ટોઝ છે. બંનેના આણ્વીય સૂત્ર સમાન છે, C6H12O6. બંનેના બંધારણમાં ફરક છે. અને બંધારણમાં ક્યાં અને કઈ જગ્યાએ ફરક છે એ પણ આપણે આ ચેપ્ટરમાં શીખવાના જ છીએ. પણ આ ગ્લુકોઝની બનાવટની પહેલી પદ્ધતિ સુક્રોઝ અથવા શેરડીમાંથી. અને આ પદ્ધતિ થોડુંક યાદ આવતું હોય તો બરાબર માર્ક કરો આલ્કોહોલ વાળું ચેપ્ટર. આલ્કોહોલની ઇન્ડસ્ટ્રીયલ બનાવટ, ઔદ્યોગિક બનાવટ, ખાસ કરીને ઇથેનોલની. તો ઇથેનોલની બનાવટમાં પહેલું સમીકરણ આપણી સામે આ હતું. ચોક્કસ ઉત્સેચકની હાજરીમાં, મોલાસીસમાંથી ચોક્કસ ઉત્સેચકની હાજરીમાં આથમણની ક્રિયાથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જ બનતા હતા. અને આ ગ્લુકોઝ ફ્રુક્ટોઝનું આગળ આથમણ કરવાથી ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ય બન્યો હતો. અહીંયા ઇન્વર્ટેજ નામના ઉત્સેચકનો ઉપયોગ કર્યો હતો. અને આગળ આનું આથમણ જાઇમેજ ઉત્સેચકથી કરતા ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બન્યો હતો. હવે ગ્લુકોઝની બીજી બનાવટ સ્ટાર્ચમાંથી. આ સ્ટાર્ચનું આણ્વીય સૂત્ર છે C6H10O5. એના N અણુઓ અને પાણીના N અણુઓ સાથે પ્રક્રિયા થાય. અહીંયા પણ એસિડિક માધ્યમ, પણ 2 થી 3 વાતાવરણ દબાણ અને 393 કેલ્વિનનું ટેમ્પરેચર. એની વચ્ચે આનું જળ વિભાજન કરીએ સ્ટાર્ચનું, એટલે ગ્લુકોઝના N અણુઓ પ્રાપ્ત થાય. હવે અહીંયા જળ વિભાજનના અંતે ગ્લુકોઝના N અણુઓ મળ્યા. ધેટ મીન્સ સ્ટાર્ચ પોલીસેકેરાઇડ બની ગયો. સુક્રોઝના જળ વિભાજનથી 2 મોનોસેકેરાઇડ મળ્યા, એટલા માટે સુક્રોઝ ઓલિગોસેકેરાઇડ બની ગયો. અને આ તો મોનોસેકેરાઇડ્સ છે જ. એટલે આ વર્ગીકરણના આધારે આપણે ચર્ચા કરીએ થોડી. બાકી આપણો મેઇન ટોપિક તો ગ્લુકોઝની બનાવટનો છે. તો ગ્લુકોઝની 2 બનાવટ આપણે યાદ રાખવાની છે. એક સુક્રોઝમાંથી અથવા શેરડીમાંથી, C12H22O11 પ્લસ જળ વિભાજન, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. અને બીજી બનાવટ સ્ટાર્ચમાંથી, કે જેમાં સ્ટાર્ચ અને એનું જળ વિભાજન, 393 કેલ્વિનનું તાપમાન, 2 થી 3 વાતાવરણ દબાણ, એસિડિક માધ્યમ, ગ્લુકોઝના N અણુ. તો આ ગ્લુકોઝની બનાવટ છે. હવે ગ્લુકોઝની બનાવટ પછી ગ્લુકોઝનું બંધારણીય સૂત્ર C6H12O6.
કાર્બનના 6 પરમાણુ, હાઇડ્રોજનના 12 પરમાણુ અને ઓક્સિજનના 6 પરમાણુ એકબીજા સાથે કેવી રીતે ગોઠવાયેલા છે, કેવા પ્રકારનું કેવી રીતનું બોન્ડિંગ છે, એના વિશે ડિટેલમાં ભણવાનું છે. પણ એના વિશેની ડિટેલ્સ આપણે આની પછીના લેક્ચરમાં જોઈશું, જેમાં ગ્લુકોઝનું આખું જ બંધારણ આપણે સમજશું અને એના વિશે વિગતવાર ચર્ચા કરીશું. અત્યારે આ ચેપ્ટરના પહેલા લેક્ચરની અંદર આપણે જૈવિક અણુઓ કોને કહેવાય, જૈવિક અણુઓમાંનું પહેલું કાર્બોહાઈડ્રેટ, કાર્બોહાઈડ્રેટની સામાન્ય સમજ, કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ, કાર્બોહાઈડ્રેટના વર્ગીકરણમાં સૌથી પહેલું મોનોસેકેરાઇડ, મોનોસેકેરાઇડ વિશેની સમજ અને મોનોસેકેરાઇડનું એક ઉદાહરણ ગ્લુકોઝ, ગ્લુકોઝની બનાવટ ત્યાં સુધીનો આપણે આમાં અભ્યાસ કર્યો. આગળ ગ્લુકોઝનું બંધારણ આની પછીના લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ.